નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલા આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકા પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તમારી આતુરતાનો અંત, કારણ કે આજે આવી ચૂક્યું છે ધોરણ 6 વિષય ગણિત વર્ષ 2025-26 ની નવી સ્વાધ્યાયન પોથી. આ સ્વાધ્યાયન પોથી તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે, કારણ કે તમારા વાર્ષિક પરીક્ષાના પેપરોના સવાલો પણ અહીંયાથી જ નીકળતા હોય છે. બરાબર છે? અને આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો. વધારાની માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધી જ બાબત આપેલી છે, ત્યાં તમે જઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી નવી નવી અપડેટ મેળવતા રહો. વધુ સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ ચેપ્ટર 1 સંખ્યા પરિચય. કયું ચેપ્ટર છે આપણું આજે? સંખ્યા પરિચય. સમજ પાકી કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે તમે જાણો છો કે 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ, ક્યાં સુધીની? અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. કારણ કે આપણે નાનપણથી પહેલેથી જ શીખતા આવેલી સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જો કોઈ પૂછે તો કેટલી છે? 1 અડે 1 છે. ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય તેવો સવાલ છે. એ સિવાય 1 મીટર બરાબર 1000 સેન્ટીમીટર, સોરી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો, મારાથી બોલવા મિસ્ટેક થઈ ગઈ હતી. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 સેમી બરાબર 10 મિલીમીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 રૂપિયો બરાબર 100 પૈસા. એ સિવાય તમારી માટે કામનું સરસ મજાનું એવું 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. ખાસ યાદ રાખજો, 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. ઓકે, ચાલો જોઈએ આગળ. એ સિવાય તમને સંખ્યાનું જ્ઞાન છે. 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન છે. હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ તમને આવડે જ છે. જોઈએ ચાલો આગળ. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો. જોઈએ ચાલો. 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. 7 અંકની સૌથી નાની સંખ્યા મળે. રેડી છે? ચાલો, તો 7 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 1 લખવાનું અને પાછળ આની કરતા ઓછો, 7 કરતા 1 ઓછો એટલે 6 મીંડા કરવાના. 1 2 3 4 5 ને 6. તો જો અહીંયાથી 1 લાખ છે? ના. 1 કરોડ છે? નહીં. 10 લાખ છે? યસ. આ કેટલા છે? 10 લાખ. એટલે ઓપ્શન સી સાચો જવાબ. રેડી? ઓપ્શન સી. બસ આવી જ રીતે સિમ્પલ ગણવાનું હોય, બહુ મગજમાં જાજુ વિચારવાનું નહીં. રેડી? જેટલા અંકની કીધી હોય એમ કહું કે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરું તો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1, તો 6 અંકની સૌથી નાની સંખ્યા મળે. આવું જ આપણે બધી જ બાબતો આપણી પોટેટો બેચમાં શીખવાડેલી છે કે કેવી કેવી રીતે મળે, જેના ડેમો લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપ જોઈ શકો છો. બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજું, 8456 માટે નીચેનામાંથી શું સાચું છે? શું સાચું છે? તો જો આ સ્થાન આપણને ખબર, કયું સ્થાન છે? એકમનું સ્થાન, એના પછીનું સ્થાન દશકનું સ્થાન, એના પછીનું 100 અને 8 વાળું છે તે 1000. રેડી છે? ચાલો, તો 8 ગુણ્યા 1000 હોવા જોઈએ તે આપણે ઓપ્શન ચેક કરવાનો. ઓપ્શન એ છે 8 ગુણ્યા 1000, નહીં સર, અહીંયા 10,000 છે એટલે ઓપ્શન એ કેન્સલ. બી માં છે 8 ગુણ્યા 1000, યસ ચાલશે. સી માં છે 8 ગુણ્યા 1000, ચાલશે. ડી 8 ગુણ્યા 100 ન ચાલે. ચાલો, ત્યાર પછી જોઈએ 4 એટલે 100 ના સ્થાન પર, એટલે 4 ગુણ્યા 100 હોવું જોઈએ, પ્લસ 4 ગુણ્યા 100 ઓપ્શન બી માં છે. શું ઓપ્શન સી માં છે? નહીં. 45 ગુણ્યા 100 છે તો ઓપ્શન સી પણ ગયો, એટલે આપણી પાસે વધ્યો કયો? ઓપ્શન બી. ચાલો એનું સાદું રૂપ આપીને જોઈ લઈએ. 8 ગુણ્યા 1000 એટલે 8000 વત્તા 4 ગુણ્યા 100 400 વત્તા 5 ગુણ્યા 10 50 વત્તા 6 ગુણ્યા 1 6. સરવાળો કરીએ 6 5 4 8. રેડી છે? એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થવાનો છે.
રેડી છે? ચાલો જોઈએ આગળ. લો એ તો જવાબ બી મીટ ગયા, જવાબ નહીં મીટાના. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજું. 56,24,363 માં 6 ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? ચાલો તો જોઈએ 6 ની સ્થાન કિંમત એટલે જો અહીંયા જે 6 છે એની સ્થાન કિંમત કેટલી થાય? 6 અને એની પાછળ એક મીંડું એટલે 60 ગુણ્યા અહીંયા જે 6 છે એની પાછળ 1 2 3 4 5 મીંડા એટલે 6 લાખ. કેટલા થશે? 6 લાખ. રેડી છે? હવે 6 લાખ ગુણ્યા 60 એટલે છાયા છાયા 36. પછી 1 2 3 4 5 ને 6 મીંડા. 1 2 3 4 5 ને 6 મીંડા. કારણ કે ગુણાકાર કરવાની આ શોર્ટકટ ટ્રિક્સ છે. રેડી? તો ચાલો 36 ની પાછળ 6 મીંડા વાળો જવાબ અહીંયા 1 2 3 4 એટલે આ ઓપ્શન એ નહીં આવે. 1 2 3 4 5 6 0 બસ બી, ઓપ્શન બી. 36 ની પાછળ 6 મીંડા એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ. રેડી? ત્યાર પછી નેક્સ્ટ ચોથું. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો પહેલું 10,05,000. ચાલો 10,05,000 લખી દઈએ. 10,05,000. 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ. 1,05,000 એટલે 10,05,000 કેટલા કહેવાય? 10,05,000. ચાલો નેક્સ્ટ 1 કરોડ. 1 કરોડ તો ભાઈ 10 લાખ કરતા મોટા કહેવાય એટલે 1 કરોડ તો આપણો જવાબ આવે જ નહીં. એની કરતા નાનું કોણ? 10,05,000. એની કરતા નાનું 10,05,000 ને એની કરતા નાનું કોણ? 10 લાખ. એટલે ઓપ્શન સી 1 મિલિયન છે તે સૌથી નાનું છે. કેવું છે? સૌથી નાનું. ભાઈ આપેલા ઓપ્શન માંથી આ 4 ઓપ્શન માંથી સૌથી નાનું કઈ છે કહેવાનું છે. ઓકે નેક્સ્ટ પાંચમું. 5 9 2 અને 6 અંકો વડે બનતી અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને, કોઈ પણ એક અંકનો કેટલી વખત? 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 4 અંકની મોટામાં મોટી સંખ્યા. જે સૌથી મોટો અંક હોય એનું રિપીટેશન જોવાનું. શું કીધું? 2 વખત. એકનો એક અંક 2 વખત. ને સૌથી મોટી કીધું હોય એટલે સૌથી મોટો અંક હોય ને 2 વાર લખવાનું. સૌથી મોટો અંક કોણ છે? 9. 9 2 વાર લખવાનું. એનાથી નાનો અંક કયો? 6 એક વાર. અને એનાથી નાનો કયો? 5. બસ પતી ગયું. 9,965 ઓપ્શન ડી. નેક્સ્ટ છઠ્ઠું. 63,50,947 સંખ્યામાં 6 નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? તો જોવો ચાલો 6 ને એમનામ જ રાખવાના છે. ચાલો એના પછી 6 કરતા હવે 6 તો લખાઈ ગયા છે. એની સિવાયના જે અંકો વધ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવી દો. અંકોને ચડતા ક્રમમાં. સૌથી નાનો અંક 0, એનાથી મોટો 3, એનાથી મોટો 4, એનાથી મોટો 5, એનાથી મોટો 7, એનાથી મોટો 9. સર 5 થી મોટો 6 પણ 6 લેવાઈ ગયો છે, ફરી પાછો લેવાનો નથી. બરાબર છે? નહીતર 6 લેશો તો જવાબ નહીં આવે. તો આપણો જવાબ જો 60,34,579 ઓપ્શન સી ની અંદર છે. નેક્સ્ટ સાતમું. 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા લખો. તો સૌથી મોટી સંખ્યા ને 3 અલગ અલગ અંકો. તો 3 સૌથી મોટા અંકો કયા છે? સર એક 9 છે, એક 8 છે અને એક 7 છે. અને એમાં શું કીધું કે સૌથી મોટી, સૌથી મોટો અંક છે કેટલી વાર ઘટે છે આ 5 અંકની બનાવવા માટે? 5 અંકની બનાવવા માટે કેટલી વાર કેટલા અંકો ઘટે? 2. તો 2 અંકો જે મૂકવાની સૌથી મોટા અંક મૂકવાના આગળ મૂકી દેવાના. શું બને? 99,987 ઓપ્શન સી. નેક્સ્ટ આઠમું. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે તમને યાદ હશે 10 લાખ. પહેલો સવાલ 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે 10 લાખ. અને એની પહેલા કોણ આવે? 6 અંકની સૌથી મોટી સંખ્યા. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? તો 6 અંકની સૌથી મોટી સંખ્યા. 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 6 અંકની એ છે, બી છે નહીં, સી. યસ સી છે. 9,99,999 ઓપ્શન સી. નેક્સ્ટ નવમું.
1 મિલિયન ની તરત પછીની સંખ્યા, તો 1 મિલિયન એના તરત પછીની સંખ્યા એટલે એમાં 1 ઉમેરો, શું મળે? 1 મિલિયન ને 1 વચ્ચે સર 5 મીંડા વાળું, બે બાજુ પહેલે ને છેલ્લે એકડો, વચ્ચે 5 મીંડા, આ છે નહીં. અહીંયા 1 2 3 4 5, યસ, ઓપ્શન બી. કેટલું હેલું હેલું ગણિત છે, બોલો. નેક્સ્ટ 10મું, 1 બિલિયન એટલે કેટલા? 1 બિલિયન એટલે 1 2 3 4 5 6 ને 7 8 ને 9, એટલે કે ટોટલ 9 મીંડા આવે. કેટલા આવે? 9 મીંડા. અહીંયા જો 100 મિલિયન, 100 મિલિયન થાય ના, મિલિયન એટલે 6 મીંડા તો નીકળી ગયા, એની સિવાય કેટલું વધ્યું? 1000 વધ્યું, એટલે 100 મિલિયન નો કહેવાય. ભાઈ 100 નો કહેવાય તો 10 ક્યાંથી કહેવાય? 100 નથી કહેવાતો તો 10 નો કહેવાય, કેમ કે 100 કરતા તો 10 છે, 100 કરતા તો કેવા છે? નાના છે. રેડી? ચાલો 1000 લાખ, લાખ વાળું વિચારવું પડશે. ચાલો અહીંયા લાખ એટલે 5 મીંડા નીકળી ગયા, તો વધ્યા કેટલા? 1 2 3 4, 4 મીંડા વધ્યા, એટલે 4 મીંડા હોય એને શું કહેવાય? 10,000. ઓપ્શન ડી છે 10,000 લાખ. યસ, વાત સાચી. તો 1 2 3 4 આ 10,000 ગુણ્યા 1 2 3 4 5, 10,000 લાખ. આ 10,000 ને બીજા લાખ. रेडी? चलो ऑप्शन डी अपना सच्चा सच्चा बनता है. नेक्स्ट 11मुं, 8,65,094 માં 5 ની સ્થાન કિંમત કેટલી છે? તો 5 ની સ્થાન કિંમત એટલે 5, એની પાછળ જેટલા અંકો એટલા શૂન્ય, 1 2 ને 3 છે, તો 3 શૂન્ય એટલે 5,000. ઓપ્શન એ. કેટલું સહેલું, બોલો ભાઈ. ઓપ્શન એ. નેક્સ્ટ 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? જો હું અહીંયા કહીશ, રકમની અંદર મિસ્ટેક છે. શું કીધું? રકમની અંદર મિસ્ટેક છે. 4 અંકની સૌથી નાની સંખ્યા પૂછેલું છે. આ મોટી શબ્દ તમારી ચોપડીમાં મારા ખ્યાલ મુજબ વધારે આવ્યો છે, એટલે એને છેકો મારી દેવાનો છે, એટલે મેં રેડ એલર્ટ આપી. રેડી છે? ચાલો, તો 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા, તો સૌથી નાના અંકો કયા છે પેલા મને એ કહો. સર એક 0 છે, એક 1 છે ને એક 2 છે, બસ. પણ જો શૂન્યથી શરૂઆત કરું તો મારી સૌથી નાની સંખ્યા બને 4 અંક વાળી? ન બને. એટલે મારે શરૂઆત ક્યાંથી કરવી પડે? 1 અડે 1 થી, પછી એની કરતા નાનો જેવો એ લખી લેવાનો, બરાબર? એનાથી મોટો લખો લખીને અંકોના 0 0 અને પછી 2, એટલે 1002. ઓપ્શન ડી. ઓપ્શન ડી. વાત સમજાય છે? કેમ કે 1102. ભાઈ જો આને એવું લાગે કે સૌથી નાની સંખ્યા પૂછી છે ને કઈ લખવી, તો બધી 4 અંકની સંખ્યા છે. હા સર, 4 અંકની સંખ્યા છે. હવે એમાં જો સૌથી નાની કઈ છે? ડી છે. બસ આવી રીતે પણ ગણાય. ઓકે. નેક્સ્ટ 13મું, 4,05,038 બરાબર 4 લાખ વત્તા n વત્તા 30 વત્તા 8, તો n ની કિંમત શું થાય? n એટલે શું? 4 લાખ ને 38 તો આવી ગયા, તો ઘટે છે કોણ? 5. તો 5 ની પાછળ 3 મીંડા ઘટે. પૂરા કેટલા ઘટે છે? 5 ની પાછળ 3 મીંડા એટલે 5,000. ઓપ્શન ડી. એ થાય ઓપ્શન ડી. વાત સમજાણી? ઓપ્શન ડી. કેવી રીતે? કારણ કે આ 4 લાખ છે, જો અહીંયા સાદું રૂપ આપું છું, આ 4 લાખ વત્તા 5,000 ઉમેરશો તો જ તમારું કામ બનશે, વત્તા 30 અને વત્તા 8, એટલે શું થાય? 4,05,038. રેડી છે? 4,05,038. તો એની કિંમત શું થાય? ઓપ્શન ડી સાચો થશે. ક્લિયર વાત છે? જોઈએ ચાલો નેક્સ્ટ. તમારી માટે ધોરણ 3 થી 12 ની નીચેની પીપીટી અને પીડીએફ અવેલેબલ છે. તમે સ્વાધ્યાય પોથી સોલ્યુશન મેળવવા માંગતા હોય, સમજૂતી કે સ્વાધ્યાયના સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માંગો છો, કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો હોય કે અસાઇનમેન્ટ આઈએમપી પેપર હોય, આ બધી જ વસ્તુના સોલ્યુશન તમને મળવાના છે. વધારે માહિતી જોઈએ તો 7046222254 પર કોન્ટેક્ટ કરી લેજો, ભૂલી ન જતા. બરાબર છે? એપ્લિકેશન પર બધી પીડીએફ અવેલેબલ છે, વોટ્સઅપ પર અવેલેબલ છે. વોટ્સઅપ પર નંબર છે 7046222254. ખાસ યાદ રાખજો. કાંઈ ના સમજાય ફોન કરીને પૂછી લેવાની છૂટ છે. બરાબર છે? ચાલો જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. કઈ ખાલી જગ્યા છે તો જોઈએ.
પહેલું 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ. તો 10 મિલિયન લખો ચાલો. 10 ને મિલિયન એટલે કેટલા થશે? મિલિયન એટલે 6 મીંડા, 1 2 3 4 5 6. તો કેટલા કરોડ થઈ ગયા? 1 કરોડ થઈ ગયું ભાઈ. 1 કરોડ. 10 મિલિયન એટલે 1 કરોડ. નેક્સ્ટ 10 લાખ બરાબર 10 લાખ એટલે 10 લાખ બરાબર 1 મિલિયન. આ તો બધાને ખબર છે. 1 મિલિયન બરાબર 10 લાખ, 10 લાખ બરાબર 1 મિલિયન, યાદ રાખવાનું છે. નેક્સ્ટ 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો જો આ 100 1000 એટલે કેટલા મીંડા? 1 2 અને 3 મીંડા. આ કેટલું થઈ ગયું? 1 લાખ. 100,000 એટલે 1 લાખ. નેક્સ્ટ એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. એકમમાં શું આવવો જોઈએ? 5. છેલ્લો અંક ફિક્સ થઈ ગયો. એકમમાં 5 આવતો હોય એવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. 6 અંકની નાનામાં નાના સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. ચલો 1. તો હવે કેટલા અંક ઘટે છે? 5 ફિક્સ થઈ ગયો, 1 ફિક્સ થઈ ગયો. અંક કેટલા ઘટે? 4. 4 4 શૂન્ય. 4 4 શૂન્ય મૂકી દો. રેડી? ચાલો. તો 1 લાખ ને 5. રેડી? 1 લાખ 5 એટલે 6 અંકની નાનામાં નાની સંખ્યા એકમમાં 5 આવતો હોય તેવી. શું કીધું અહીંયા? 1,06,159 ની તરત પછીની સંખ્યા કઈ? તો 1,06,160 તરત પછીની કીધું એટલે 1 ઉમેર દેવાનું. નેક્સ્ટ પાંચમું, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી, આખું વિધાન વાંચો, તરત પછી આવતી સંખ્યા છે. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. 999 માં પછીની તરત સંખ્યા કઈ આવે? 1000. 1000. રેડી? 3 અંકની સૌથી મોટી સંખ્યાની તરત પછી કઈ સંખ્યા? 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એ 1000 છે. છઠ્ઠું, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યા ઉમેરતા 10 લાખ થાય. 10 લાખ એટલે કેટલા અંકની સંખ્યા એ વિચારો હાલો. 10 લાખ. ચાલો 10 લાખ એટલે 1 2 3 4 5 6 7 7 અંકની સંખ્યા. તો શું કીધું? ખાલી જગ્યા અંકની. તો 6 અંકની, 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 9,99,999 માં 1 ઉમેરતા 10 લાખ થાય. રેડી? ચલો નેક્સ્ટ. તમારી માટે પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. બધા દાખલાઓ ખૂબ સરસ મજાના એનિમેશન સાથે આવે છે. ધ્યાનથી જોજો, તમને મજા આવશે. પ્રશ્ન 3 નો પહેલો પ્રશ્ન, ઉતરતા ક્રમમાં ગોઠવો. 8,435, 4,835, 13,548, 5,348 ને 25,843. તો સૌથી મોટા કયા છે? સર સંખ્યા જોતા જ ખબર પડી જાય. 25,000 સૌથી મોટા એટલે પહેલા નંબરે. એનાથી નાનું કોણ? 13,000 બીજા નંબર. એનાથી નાનું કોણ? 8,000, 4,000 કે 5,000? 8,000 નાના. 8,000 થી નાના 5,000. 5,000 થી નાના 4,000. પતી ગયું. જો 25,843, 13,548, 8,435, 5,348 અને 4,835. નેક્સ્ટ બીજો પ્રશ્ન, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા કેટલી છે? 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? જોજો અહીંયા ખાસ ધ્યાનથી સવાલ વાંચજો. અહીંયા એકમ મીટર આપ્યો છે અને અહીંયા કિલોમીટર આપ્યો છે. જ્યારે એકમો અલગ હોય ત્યારે સરખામણી ન થાય. કિલોમીટર અને મીટરની સરખામણી ક્યારેય પણ થઈ શકે નહીં. ખાસ વાત યાદ રાખજો. બરાબર છે? જોઈએ ચાલો આગળ કેવી રીતે દાખલો થશે. ભાઈ 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આખું ગામ જાણે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તેથી આપણી પાસે કેટલા મીટર છે? 43 લાખ મીટર છે. તેથી 43 લાખ મીટર બરાબર 4300 કિલોમીટર. તમે જોઈ શકો છો. જો મીટર હતું એમાં કિલોમીટર ગયો, 3 મીંડા ગુમ થઈ ગયા. 43 લાખ મીટર છે એમાંથી મારે કિલોમીટર ફેરવવું છે, 3 મીંડા ગુમ કરી દો. 1 2 અને 3 તો કેટલા વધ્યા? 4300. કેટલા વધ્યા? 4300. રેડી છે? ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ શું થાય છે કે અહીંયા શું કીધું કે કોની ત્રિજ્યા મોટી છે? ભાઈ જો એટલી તો ચોખ્ખી ખબર પડી ગઈ કે પૃથ્વીની ત્રિજ્યા
6400 કિલોમીટર છે એટલે 6400 કિલોમીટર શાની ત્રિજ્યા છે? પૃથ્વીની ત્રિજ્યા. 4300 કિલોમીટર કોની ત્રિજ્યા છે? મંગળની ત્રિજ્યા. તો હવે આ બેનો લઈ લો તફાવત. બેનો શું લેવાનો છે અહીંયા? તફાવત. તો શૂન્યમાં શૂન્ય ગયું શૂન્ય વધ્યું, શૂન્યમાં શૂન્ય ગયું શૂન્ય વધ્યું, 4 માંથી 3 જાય 1, 6 માંથી 4 જાય 2 એટલે 2100 કિલોમીટર. કેટલું વધ્યું? 2100 કિલોમીટર. એટલે શું કહી શકાય કે અહીંયા 6400 કિલોમીટર ગ્રેટર ધેન 4300 કિલોમીટર. 6400 કિલોમીટર ગ્રેટર ધેન 4300 કિલોમીટર. તેથી શું કહી શકાય? પૃથ્વીની ત્રિજ્યા મોટી છે અને તે 2100 કિલોમીટર જેટલી મોટી છે. શું કીધું? કે કોની ત્રિજ્યા મોટી છે? પૃથ્વીની ત્રિજ્યા. અને કેટલી મોટી છે? 2100 કિલોમીટર. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો તમારી માટેનો ત્રીજો. 7 અંકની સૌથી મોટામાં મોટી અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. તો સૌથી પહેલા આપણે લખી દઈએ 8 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો 8 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 1 કરોડ. અને 7 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કઈ આવશે? 99,99,999. હવે બેનો લેવાનો છે શું? તફાવત. તો તફાવત લઈએ આપણે. તફાવતમાં હંમેશા મોટી સંખ્યા ઉપર, નાની સંખ્યા નીચે. એટલે 1 કરોડ ઉપર અને 99,99,999 નીચે. તો માઇનસ. રેડી છે? ચાલો હવે અહીંયા આપણને ખ્યાલ હશે બાદબાકી કેવી રીતે કરવાની છે. તે અહીંયા 0 માંથી 9 બાદ ન થાય એટલે 10 કો લેશો એટલે 10, 0 નું થઈ જાય 9, 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 1 નું થઈ જાય 0. 9 માંથી 9 શૂન્ય, 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 9 માંથી 9 જાય શૂન્ય, અને છેલ્લે છે 10 માંથી 9. તો છેલ્લા 10 માંથી 9 જાય એટલે કેટલા વધશે? 1 અડે 1. બસ આવી ગયો જવાબ, પતી ગયું. ધીસ ઇઝ આપણા જવાબ. બોલો કેટલા મજાના હે. નેક્સ્ટ ચોથું. 2 0 4 7 6 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો જો 1 2 3 4 5 6 અંકો છે ને, 6 અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનાવી. પહેલા ચાલો તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો 7 પહેલા, પછી 6 5 4 2 0. ચાલો તો 6 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 7,65,420. અને 6 અંકની સૌથી નાની સંખ્યા તો આ બે અંક છે ને, આ બે અંક જે છે એમને લખવાના 20 અને પછી આને હે ને ઉતરતા આને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના 4 5 6 7. એટલે કેટલા થશે? 2,04,567. 2,04,567. રેડી? ચાલો જોઈએ હવે નેક્સ્ટ. શું કીધું? એનો સરવાળો કરો. એનો શું કરવાનો છે? સરવાળો. તો ચાલો કરીએ સરવાળો. 7,65,420 અને 2,04,567. તો છેલ્લા અંકનો સરવાળો. છેલ્લા અંકનો સરવાળો એટલે 0 ને 7 નો સરવાળો 7, 2 ને 6 નો સરવાળો 8, 4 ને 5 નો સરવાળો 9, 5 ને 4 નો સરવાળો 9, 6 ને 0 નો સરવાળો 6, 7 ને 2 નો સરવાળો 9. એટલે 9,69,987. 9,69,987. રેડી છે? ચાલો ત્યાર પછી જોઈએ આગળ શું છે. પાંચમો સવાલ. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? અહીંયા લીટર છે, 1 એકમ લીટર છે, 1 મિલીલીટર છે. તો ક્યારેય પણ આ દાખલો થઈ શકે નહીં. કરવો જ હોય તો બંનેના એકમ કરવા પડે સરખા. શું કરવું પડશે? બંનેના એકમ કરવા પડે સરખા, તો જ આ દાખલો થઈ શકે. સાહેબ હમણાં કહેતા હતા નો થાય, પણ થાય. એની પાછળનું કારણ છે બેના એકમ કરી દો સરખા સરખા સરખા. ચાલો જોઈએ સરખા થાય છે. હા, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. બધાને ખબર છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો 35,874 લીટર બરાબર શું થશે? 35,874 લીટર બરાબર 35,874 ગુણ્યા 1000 છેદમાં 1. તો 35,874 ગુણ્યા 1000 કરીએ એટલે આપણને મળી જાય 3,58,74,000 મિલીલીટર.
3,58,74,000 મિલીલીટર. હવે આપણને બધાને ખ્યાલ છે શું કે કોલ્ડ ડ્રિંક્સ 200 મિલી ભરવું હોય તો કેટલી બોટલ ભરાશે? 1. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરાય? તો કોલ્ડ ડ્રિંક્સ 200 મિલી કોલ્ડ ડ્રિંક્સ હોય ત્યારે કેટલી બોટલ ભરાય? 1 કોલ્ડ ડ્રિંક્સ ભરાય. પણ મારી પાસે કેટલી બોટલ્સ છે? સોરી, મારી પાસે કેટલા મિલીલીટર છે? મારી પાસે 3,58,74,000 મિલીલીટર છે. તો 3,58,74,000 મિલીલીટર ભાઈ કેટલા? તો શું થાય? 3,58,74,000 3,58,74,000 3,58,74,000 ગુણ્યા 1 અને ભાગ્યા 200. ત્રિરાશિ આપણે શું મૂક્યું અહીંયા? ત્રિરાશિ. તો ત્રિરાશિ પ્રમાણે આ દાખલો થઈ ગયો. હવે અહીંયા આગળ શું કરવાનું? જો 2 મીંડા ઉડી જશે અને હવે જે વધ્યાને 2 વડે ભાગાકાર કરવાનો છે. કેટલા વધ્યા છે? 3,58,740 એટલે 3,58,740 2 વડે ભાગી દઈએ. અને જો તમને ફાસ્ટ ભાગતા આવડતું તો ભાગી શકાય, બાકી એક એક અંક ભાગવાનો. રેડી? મને ડાયરેક્ટ 2 અંક આવડે છે ભાગતા. એટલે 17 દુ 34, 35 માં 34 જાય, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 8, 9 દુ 18, 0 0 થઈ ગયું. ઉપરથી ઉતારે 1 74, 37 દુ 74, 74 ગયા 0 0, ઉપરથી ઉતાર્યું 0 અને મેં મૂક્યો 0. તો 1,79,370 1,79,370 બોટલ ભરાય. એટલે 200 મિલીની 1,79,370 બોટલ. રેડી? આ છે જવાબ. આ એક ભાગાકાર શોર્ટકટ થાય એટલા માટે આવી રીતે ગણ્યો છે. તમને ન ફાવે તો એક એક તમે જેમ ભાગાકાર કરો છો એવી જ રીતે કરવો જોઈએ. રેડી? આ તો જસ્ટ શોર્ટકટ બતાવી છે. જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે અને દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. કીધું હતું સ્ટાર્ટિંગમાં, યાદ કરાવ્યું હતું મિલીગ્રામ અને ગ્રામ વાળું. એ જ વસ્તુ છે. બરાબર? ચાલો તો જોઈએ. એક બોક્સમાં રહેલ દવાની ગોળીની સંખ્યા, એક બોક્સમાં રહેલ દવાની ગોળીની સંખ્યા બરાબર 12 ગુણ્યા 5 એટલે કે 60. કેટલી થાય? 12 પંચા 60. કેમ સર? તો જો 5 દવાની પટ્ટી છે. એક બોક્સ છે એમાં કેટલી છે પટ્ટી? 5 પટ્ટી છે. આવી 1 2 3 4 ને 5 પટ્ટી છે અને દરેક પટ્ટીમાં 12 ગોળી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આવી એક પટ્ટીમાં 12, બીજીમાં 12, ત્રીજીમાં 12, ચોથીમાં 12 ને પાંચમીમાં 12. એટલે કેટલી થઈ ગઈ? 12 પંચા ને 60 ગોળી. એક બોક્સમાં કેટલી ગોળી થઈ ગઈ? 60. એક બોક્સમાં કેટલી ગોળી? 60. આવા કેટલા બોક્સ છે આપણી પાસે? 32 બોક્સ. તો 32 બોક્સમાં રહેલ દવાની ગોળીની સંખ્યા બરાબર 32 ગુણ્યા 60 છેદમાં 1. ને 32 ગુણ્યા 60 એટલે 1920. કરી શકાય ગુણાકાર. 32 ગુણ્યા 60 0 6 દુ 12 નો બગડો વધી 1 6 તેરી 18 ને 19 એટલે 1920 ગોળી. કેટલી ગોળી થઈ ગઈ? 1920 ગોળી. હવે એક ગોળીનું વજન કેટલું છે? એક ગોળીનું વજન 500 મિલીગ્રામ. એક ગોળીનું વજન 500 મિલીગ્રામ. એક ગોળીનું વજન કેટલું છે? 500 મિલીગ્રામ છે. આપણી પાસે કેટલી ગોળી છે? 1920 ગોળી. તો 1920 ગોળી. 1920 ગોળી એટલે શું થાય? 1920 ગુણ્યા 500 છેદમાં 1. એટલે 1920 ગુણ્યા 500 કરવાના. કેટલા? 1920 ગુણ્યા 500. હું એમ કહું 192 ગુણ્યા 5 કરાય. 192 ગુણ્યા 5. 3 મીંડા છેલ્લે મૂકી દેવાના એમનું. રેડી? ચલો 5 દુ 10 નું 0 વધી 1 9 પંચા 45 ને 46 નો છગડો વધી પડી 4 5 એકા 5 ને 4 9. રેડી? 960 અને પાછળનું એક મીંડું આનું, 2 મીંડા આના એટલે ટોટલ 3 મીંડા ઉમેરી દેવાના. એટલે 9,60,000 મિલીગ્રામ. 9,60,000 મિલીગ્રામ. રેડી? હવે આપણને બધાને ખબર છે, સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ, 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. તેથી મારી પાસે કેટલું છે? 9,60,000 મિલીગ્રામ. તો 9,60,000 મિલીગ્રામ બરાબર 9,60,000 ગુણ્યા 1 છેદમાં 1000. 3 મીંડા ઉડી જાય. 1 2 3 1 2 3 તો વધ્યું કેટલું? 960 ગ્રામ. કેટલું વધ્યું? 960 ગ્રામ.
વાત દેખાય છે, ખબર પડે છે? જોજો, ખાસ ધ્યાનથી મગજમાં ઉતારજો, તમારા માટે કામનું છે. ઓકે, તો કહેવાય કે આવા 32 બોક્સમાં રહેલ દવાનું કુલ વજન કેટલું છે? 960 ગ્રામ છે. આ આપણો જવાબ. રેડી? નેક્સ્ટ 7મો સવાલ. કેટલા લાખથી 5 બિલિયન બને? તો ભાઈ આપણને બધાને ખબર છે 1 બિલિયન બરાબર કેટલા? 1 ની પાછળ 9 મીંડા. પણ તો 1 બિલિયન ને મારે લાખમાં ફેરવવું હોય, 1 બિલિયન ને મારે લાખમાં ફેરવવું છે. એક જ મિનિટ અહીંયા જસ્ટ વેઇટ. રેડી? 1 2 3 4 5 6 7 8 9 1 0 ઘટતું હતું. રેડી છે? ચાલો. ઓકે, 1 બિલિયન બરાબર 1 ની પાછળ 9 મીંડા. 1 બિલિયન બરાબર કેટલા લાખ થાય? 3 મીંડા કાઢી નાખો, 2 અહીંયાથી કાઢી નાખો, તો બધા કેટલા આગળ? 4 વાળું, એટલે 10,000 લાખ. 1 બિલિયન બરાબર 10,000 લાખ. તો 5 બિલિયન બરાબર 5 ગુણ્યા 10,000 છેદમાં 1 લાખ. જોજો, લાખ છેલ્લે છે. રેડી? તો 5 ગુણ્યા 10,000 લાખ એટલે કેટલા થઈ જાય? 5 બિલિયન બરાબર 50,000 લાખ. તો 50,000 લાખથી 5 બિલિયન બને. 50,000 લાખથી કેટલા બને? 5 બિલિયન બને. નેક્સ્ટ 8મો દાખલો. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો જોઈએ, ચાલો. શું છે? 1 મીટર બરાબર 100 સેમી, બધાય જાણો છો. 1 મીટર બરાબર 100 સેમી. તો એક શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ મારે બધું જ કાં તો સેન્ટીમીટરમાં ફેરવવું પડશે, કાં તો બધું મીટરમાં રાખવું પડશે. પણ હું અહીંયા બધું સેન્ટીમીટરમાં ફેરવી દઉં છું. શામાં ફેરવી દઉં છું? સેન્ટીમીટરમાં. તો એક શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ બરાબર 2 મીટર 15 સેન્ટીમીટર. 2 મીટર 15 સેન્ટીમીટર બરાબર 2 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 200 સેન્ટીમીટર. 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. બીજા 15 એટલે 200 પ્લસ 15 એટલે ટોટલ 215 સેન્ટીમીટર કાપડ જોઈએ. એક શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ 215 સેન્ટીમીટર. રેડી છે? તો અહીંયા કાપડ અને આપણે જોઈએ છીએ કુલ કાપડ. કુલ કાપડ કેટલું આપ્યું છે? 40 મીટર. કેટલું આપ્યું? તો કુલ કાપડ બરાબર 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 એટલે 4000 સેન્ટીમીટર. કેમ કે મીટર કાઢો એટલે 100 મૂકો ને સેમીમાં ફેરવો. મીટરમાંથી સેમીમાં ફેરવવું એટલે 100 વડે ગુણવાનું. તો 40 ગુણ્યા 100 એટલે 4000 સેન્ટીમીટર. હવે કહેવાય કે કાપડ 215 સેન્ટીમીટર કાપડ હોય ત્યારે કેટલા શર્ટ બને? એક શર્ટ બને. 215 સેન્ટીમીટર કાપડ હોય ત્યારે એક શર્ટ બને છે. મારી પાસે કેટલું કાપડ છે? 4000 સેન્ટીમીટર. તો 4000 સેન્ટીમીટર એ કેટલું બને? તો 4000 ગુણ્યા 1 છેદમાં 215. હવે 4000 ગુણ્યા 1 ભાગ્યા 215. તો 4000 ભાગ્યા 215 કરવાના. કેટલા કરવાના? 4000 ભાગ્યા 215. તો 215 એકા 215, આ તો આપણને ખબર છે. માઇનસ. હવે બાદ બાકી કરીએ તો અહીંયા 10, અહીંયા 9 અને અહીંયા 3. 10 માંથી 5 જાય 5 વધે, 9 માંથી 1 જાય 8 વધે, 3 માંથી 2 જાય 1. આ ઉપરથી ઉતાર્યું મીંડું. હવે જો અહીંયા ખાસ ધ્યાનથી 215 છે એટલે હું આને માની લઉં 200 છે. 15 ને ઘડી ભૂલી જાઉં છું, 200 છે. અને 1850 છે, હું છેલ્લા બે આંકડા 50 ભૂલી જાઉં છું, 18. તો 200 ગુણ્યા 9 કરું તો 1800 આવે. તો મારે ટ્રાય કરવી જોઈએ 215 ગુણ્યા 9 કરવાની, તો આ ભાગાકાર થઈ શકે. ભાગાકાર તો થઈ શકે. ચાલો, તો 215 ગુણ્યા 9, 215 ગુણ્યા 9, 9 પંચા 45 ના 5, વધી પેઢી 4, 9 એકા 9 ને 4, 13 નો તગડો, વધી 1, 9 દુ 18 ને 1 19, 1935. ઓહો, આ તો વધી જાય છે. આપણે તો કેટલા લાવવાના? 1850. ચાલો, 9 સાથે નહીં ચાલે એટલે આપણો 8 સાથેનો ભાગાકાર વિચારી લઈએ. એક ઓછો લેવો પડે તો 215 ગુણ્યા 8, 8 પંચા 40 નું શૂન્ય, વધી પડી 4, 8 એકા 8 ને 4, 12 નો બગડો, વધી 1, 8 દુ 16 ને 17. યસ, 1720 જે 1850 કરતા નાના છે. ચાલો જોઈએ અહીંયા 8 એટલે આવ્યા હતા 1720. શૂન્ય 5 માંથી 2 જાય 3, 8 માંથી 7 જાય 1 ને 1 માંથી 1 જાય એટલે 0, 130. તો શું આવ્યું? 18 પૂર્ણાંક 130 છેદમાં 215.
ના 130 છે ને શું બતાવે છે? વધેલું કાપડ. શું બતાવે? વધેલું કાપડ. કોણ બતાવે? 130. રેડી છે? ને 18 શર્ટ આખા બનશે. 18 શર્ટ આખા બનશે એટલે કહેવાય કે આમ 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર કાપડ બચશે. 130 સેન્ટીમીટર એટલે 1 મીટર 30 સેમી. 1 મીટર 30 સેમી કાપડ બચશે. રેડી? શું કીધું? કે કેટલું કાપડ વધે? તો 1 મીટર 30 સેન્ટીમીટર કાપડ બચશે અથવા તો વધશે. રેડી છે? સમજાણું? જોઈએ આગળ. તમારી માટે નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે 2025-26 ની ને એક પણ એકદમ કલરફુલ ફોન્ટમાં. તમે અત્યારે દાખલા જોવો છો કેવા સરસ મજાના કલરફુલ ફોન્ટમાં લાગે છે. એવા જ કલરફુલ ફોન્ટ વાળા આપણા સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન તમામ વિષયના અવેલેબલ છે. એપ્લિકેશન પર પીડીએફ મેળવવી છે તો ઓશિયન કોચિંગ ક્લાસીસ છે અને વોટ્સએપ પર પીડીએફ મંગાવી છે તો નંબર છે આપણો અહીંયા હું લખી દઉં છું, એક વખત ધ્યાનથી જોઈ લેજો. 70 46 22 22 54. ફટાફટ ફોન કરીને મંગાવી લેજો વાલા વિદ્યાર્થીઓ. તમારી માટે કામની છે, ખૂબ જ ઉપયોગી છે. રેડી છે? નવી સ્વાધ્યાયન પોથી છે. જોઈએ નેક્સ્ટ. 9મો. એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવે? તો જો એપ્રિલના કુલ દિવસો બરાબર કેટલા? 30. એપ્રિલના કુલ દિવસો કેટલા? 30. તો ચોખ્ખું ખબર પડે ભાઈ એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે. એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે તો 30 દિવસમાં કેટલા? તો 30 ગુણ્યા 2825 છેદમાં 1. 30 ગુણ્યા 2825 છેદમાં 1 તો કેટલો જવાબ આવે? ચાલો આપણે કરી લઈએ. 2825 ગુણ્યા 30 કરવા કરતા 3 કરીને પાછળ મીંડું મૂકી દેવાનું. પછી 3 પંચા 15 ના 5 વધી 1 3 દુ 6 ને 1 7. 8 તેરી 24 નો ચોગડો વધી 2 3 દુ 6 ને 2 8. રેડી? 30 વડે ગુણાકાર તો મીંડું એટલે 84,750. તો શું કહેવાશે? 84,750. તો આમ એપ્રિલમાં તે 84,750 સ્ક્રૂ બનશે અથવા તો બનાવે. રેડી છે? આમ એપ્રિલમાં તે 84,750 સ્ક્રૂ બનાવે. અહીંયા શબ્દ લખજો બનાવે. બરાબર? અહીંયા બનાવે લખતો તો વધારે સારું. ઓકે, ચાલો જોઈએ આગળ. આપણે સરસ મજાના આપણા જવાબો તો આવતા જ જાય છે. આની પછીનો દાખલો એટલે 10મો દાખલો જોઈએ. એક કંપની દરરોજ ના 7,000 રમકડા બનાવે છે તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024 કેટલા રમકડા બનાવ્યા હશે? ફેબ્રુઆરી ને એટલે 28 દિવસ. કા એટલે ના દરેક ફેબ્રુઆરીમાં 28 ના હોય. ત્યાં આપણે કેલેન્ડર વ્યવસ્થિત જોવું પડે. શું 2024 લીપ વર્ષ છે? જે સંખ્યાના છેલ્લા બે અંકોને 4 વડે ભગાય તે કેવું હોય? આપણું લીપ વર્ષ હોય. લીપ વર્ષ હોય. શતાબ્દી વર્ષો માટે કોઈ વાત નથી કરતો, બહુ વધારે ચર્ચા નથી કરતો. બાકી તમને આની અંદર વધારે ડીપમાં લાગશે. અથવા છેલ્લે 00 આવતા હોય ને એને 400 વડે ભાગવાનું. એટલું યાદ રાખો. છેલ્લે 00 વર્ષ આવતું હોય અને લીપ વર્ષ છે કે નથી ગોતવું તો 400 વડે ભાગવાના. રેડી છે? ચાલો. ત્યાં 24 4 વડે ભગાય? હા ભગાય સર. 24 4 વડે નિશેષ ભગાય છે. એટલા માટે ફેબ્રુઆરી મહિનો કેવો છે? 2024 નો લીપ વર્ષ. તો ફેબ્રુઆરી 2024 ના કુલ દિવસોની સંખ્યા બરાબર 29. કારણ શું? લીપ વર્ષ. 2024 કેવું છે? લીપ વર્ષ છે એટલા માટે. રેડી? ચાલો તો અહીંયા તો સિમ્પલ થઈ ગયું કે એક દિવસમાં કેટલા રમકડા? 7,000. તો 29 દિવસમાં કેટલા રમકડા? તો 29 ગુણ્યા 7,000 છેદમાં 1. એટલે આપણે તો અહીંયા શું કરવાનું? 29 ગુણ્યા 7. 9 સત્તા 63 નો ત્રગડો વધી પડી 6 7 દુ 14 ને 6 20 203. પાછળ લાગે 3 મીંડા. 2,03,000. એટલે આવશે 2,03,000. જવાબ થઈ ગયો. તો આમ કંપનીએ ફેબ્રુઆરી 2024 2,03,000 રમકડા બનાવ્યા હશે. બોલો કેટલું સરળ છે. નેક્સ્ટ 11મો સવાલ. વિશાલ, મારું નામ આવી ગયું જોયું ને? ચાલો. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તેમના ગણિત શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી બાદ કરતા શું મળે? જો અહીંયા રકમમાં મિસ્ટેક છે. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા
બાદ કરતા શું મળે? તમારી ચોપડીમાં માંથી શબ્દ આપ્યો છે ને કાઢી નાખવાનો છે. શું કરવાનો છે? માંથી શબ્દ કાઢી નાખવાનો છે. નેક્સ્ટ જોઈએ તો 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 7 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 99,99,99,999. 99,99,999. નેક્સ્ટ 6 અંકની સૌથી નાની સંખ્યા અથવા તો કિંમત. 6 અંકની સૌથી નાની કિંમત તો કેટલી આવશે? 1 લાખ. કેટલી આવશે? 1 લાખ. બરાબર છે. ચાલો જોઈએ આગળ. હવે કીધું સરવાળો, તો આ બંનેનો સરવાળો કરીએ. આ બંનેનો શું કરીએ? સરવાળો. તો 909 909 909 909 909 9 ને 1 10 નું 0 વધી 1 9 ને 1 10 10. રેડી છે? તો આ રીતે આવી જશે. હમણાં જવાબ આવી ગયો. જવાબ આપણો જોઈ જો. અહીંયા 9 કીધા હતા, 9 કીધા હતા, 9 કીધા હતા, 9 કીધા હતા, 9 આવી ગયા. ચલો તો શું જવાબ આવે છે આપણો? 1,99,999. 1,99,999. ચાલો જોઈએ આગળ. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000. શું કીધું કે 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરો. શું કરવાનું છે? 4 અંકની સૌથી નાની સંખ્યા એમાંથી બાદ કરવાની છે. નેક્સ્ટ તો જોઈએ આપણે કે આપણો જે જવાબ આવ્યો હતો હમણાં 1,99,999. 1,99,999 એમાંથી 1000 બાદ કરીએ. 1000 બાદ કરીએ એટલે 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 9 માં 9 0 0 1. તો શું જવાબ આવે? 1,98,999. 1,98,999. રેડી છે? આ જવાબ આપણો આવી ગયો છે. અહીંયા અમે છૂટું છૂટું એટલા માટે સંખ્યાઓ લખી કે તમને ખ્યાલ આવે. બરાબર છે? તો આ રીતે આપણો 11મો દાખલો પૂરો થયો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, ધોરણ 6 માટે જોરદાર બેઝિક થી લઈને કોર્સ છે આખો, જેની અંદર ધોરણ 6 ના બધા જ ચેપ્ટરની થિયરી, અરે સ્વાધ્યાયના સોલ્યુશન, આ દાખલાઓ કેમ ગણવા તેની સમજ સાથેની વાત આપેલી છે. તો આ સરસ મજાની પોટેટો બેચ, ગણિતની બેચ તમારી માટે ઉપયોગી છે. વધારે માહિતી જોઈએ તો 70 46 22 22 54 જે અગાઉ નંબર આપ્યો તો એ જ 70 46 22 22 54 પર કોન્ટેક્ટ કરી શકો છો અને ફટાફટ તમે આ બેચ ખરીદી શકો છો. અને ધોરણ 7 ના ગણિતની, બરાબર છે, તમારી માટે સરસ મજાની આખી બેચ છે. રેડી? ઓકે. તમે ધોરણ 6 માં છો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ધોરણ 6 ના ગણિતની પણ બેચ છે તમારી માટે સ્પેશિયલ. ધોરણ 6 નું ગણિત, કયું ગણિત છે? ધોરણ 6 ના ગણિત માટે આપણે ધોરણ 6 ના ગણિતની બેચ છે. એની આખા વર્ષની ફી 499 નથી વાલા, તમારી માટે 365. ધોરણ 6 માટે કેટલા રૂપિયા ફી છે? માત્ર 365 રૂપિયા છે. ધોરણ 6 માટે એક દિવસનો 1 રૂપિયો. બરાબર છે? માત્ર 365 રૂપિયા ધોરણ 6 નું ગણિત. તમારા કોઈ ભાઈ બહેન 7મામાં હોય તોય પોટેટો બેચ, 8મામાં હોય તોય પોટેટો બેચ. બરાબર છે? એટલે 6 7 8 ગમે તે ગણિતમાં ભણતા હોય એની માટે પોટેટો બેચ, પોટેટો બેચ, પોટેટો બેચ જે ગણિતને બનાવવાનું છે જોરદાર. જોજો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ખરીદી લેજો. ધોરણ 6 નું ગણિત 365, ધોરણ 7 નું ગણિત માત્ર 499. 7 નું ગણિત જોજો 499 માં છે, એ વાત ભૂલાઈ ન જાય પાછી. ચાલો ઓકે, જોઈએ નેક્સ્ટ. જાતે કરીએ. હવે તમારા સવાલો શરૂ થયા જાતે ગણવાના. શું છે કે ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011 ની વસ્તી ગણતરી પ્રમાણેની સંખ્યા મેળવો અને શહેરોના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. આપણે આ 10 શહેર લખી લઈએ છીએ અને લિસ્ટ બનાવી દઈએ છીએ કે શહેરનું નામ, વસ્તી, અમદાવાદ શહેરની વસ્તી, રાજકોટની વસ્તી, ભાવનગરની વસ્તી, જુનાગઢ, ખેડા, દાહોદ, વલસાડ, બનાસકાંઠા, વડોદરા અને સુરત. અને આ જ વસ્તુને તમારે જાતે ગણવાની છે કે ચડતા ક્રમમાં કેમ ગોઠવવી. હું તો જવાબ આપી દઉં છું, પણ તમે હવે જાતે આમાંથી ગોઠવવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? ચાલો તો અહીંયા તમારી માટે છે શહેરોના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. એટલે પેલું વલસાડ, દાહોદ, ખેડા, જુનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ. ચડતો ક્રમ એટલે ખબર ને? સૌથી નાનાથી સૌથી મોટા તરફ. સૌથી મોટા તરફ. રેડી? એટલે નાનાથી મોટા તરફ, સૌથી નાનાથી લઈને સૌથી મોટા તરફ જવાનું છે. રેડી? આને કહેવાય ચડતો ક્રમ. એમાંથી સંખ્યાઓ ગોતીને તમે ગણી શકો છો. બરાબર? હું નથી શીખવાડતો, આટલું તો તમે કરશો ને. તમારે માટે આટલું જ હોમવર્ક આપું છું કે આ બધું મેં લખ્યું સાચું છે કે નહીં.
એ તમારે કહી દેવાનું છે. રેડી છે? કોમેન્ટ કરીને કહી દેવાનું છે કે હા સર તમે લખાવેલું બધું સાચું છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીશું નેક્સ્ટ ચેપ્ટર 2 ના સોલ્યુશન સાથે. અને પોટેટો બેચમાં તો ખરા જ હો ને. ચાલો, અને તમારા જો કોઈ મિત્ર એવા ભણતા હોય જે ગાલાની સ્વાધ્યાય પોથી વાપરતા હોય, આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ આપણે આપીએ છીએ. બરાબર? તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.